ગવાનું દેશી ગવાનું ब्लॉग 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 हाँ ब्लॉग 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 देखो हम के ब्लॉग હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મહેશ રાવળ બ્લોગ્સ આઈ હોપ તમે બધા મસ્ત હશો અને ખુશ હશો તો ગાઈસ આજે આપણે જવું છે ભદ્રામલી ગામડે થોડું કામ છે એટલા માટે અને હું મમ્મી અને ભાઈ 3 જણા જવાના છે તો હું તો તૈયાર થઈ ગયો નાઈ મસ્ત અને ભાઈ પણ તૈયાર થઈ ગયો અને મમ્મી તૈયાર થઈ હતી મમ્મીને તૈયાર થવા બાકી છે હજી સુધી તો ગાઈસ આજે મને ખબર પડી કે લાઈફની અંદર તમારે કોઈ દિવસ કોઈનો સપોર્ટ ના હોય ને તો તમે કોઈ દિવસ જિંદગીની અંદર આગળ ના આવો લાઈફમાં કોઈ બીનો સપોર્ટ તો હોવો જ જોઈએ તો અત્યારે તો બહુ કે એકલા માણસ થઈ જઈએ લાઈફની અંદર સપોર્ટ હોવો જરૂરી છે તો ગાઈસ આ બધો સૌથી મોટો ઘરની અંદર અને એક ભાઈ માથી નાનો છે એ જોબ કરે છે અને વચ્ચે ભાઈ છે અલ્પેશ એ ભણવાનું ચાલુ છે અને આખું ઘર મારા પગારમાંથી ચાલે લાઇટ બિલ ભરવું ભાડું ભરવું કોઈ બી ઘરના અંદર બધી લાવવું બધું જ મારા ઉપર હું એટલું જ કરું મમ્મી પણ સપોર્ટ કરે થોડો ઘણો મજૂરી જાય આ તે મમ્મી પણ સપોર્ટ કરે બધા સપોર્ટ કરે ત્યાં તો થોડું નાસ્તો બસ્તો કરીને નીકળ્યા છીએ પછી જમવાનું તો કેવું આગળ ભદ્રામલી થશે આપણે મમ્મી પણ તૈયાર થઈ જાય એટલે પછી નીકળીએ ગાઈસ અલ્પેશ ક્યાં બેઠો બેઠો મોબાઈલ જોવે અહીંયા બેઠો બેઠો મોબાઈલ જોવાનું રૂમના અંદર બેઠો બેઠો મોબાઈલ જોવે ઓઠે જાણે કોઈ ભાડી ના જાય ને મોબાઈલ જોતે જોતે લમણે હાથ મેલીને મોબાઈલ જોવે બેઠો બેઠો તો હવે તૈયાર થઈ જાઓ જવું નહીં મોડું નહીં થતું વિચાર કરે જવું કે ના જવું પણ ગાઈસ આવી તો કોઈ મોબાઈલ જોવે ખૂણામાં બેઠો બેઠો મોબાઈલ જોવાનો તો ગાઈસ મમ્મી પણ તૈયાર થઈ ગઈ આ પડ્યું આપણું બાઇક અને ભાઈ ગયો છે મમ્મી ઘર બંધ કરાવવા માટે ગાઈસ 3 સવારી તો બાઇકમાં કોઈ દિવસ ના બેહાય પણ આપણી જોડે કોઈ બીજું સાધન છે પણ નહીં તો 3 સવારી જવું પડશે ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણા ગામ ભદ્રામલી તો બધા હાજર જ છે દાદી બધા હાજર જ છે તો ગાઈસ આ બધું છે આપણી જગ્યા છે બધી અને આપણા ઘર છે આ નિકુલને એની ઓરડો બનાવ્યો આગળ અને આ ઘર આપણું છે ગાઈસ પહેલાં આવા વિલાયતી નળિયાવાળા ઘર બનાવતા દાદે બનાવી લે તો ગાઈસ આપણે ઘરે આવતે પહેલાં આપણે ને ભત્રીજો જોવા મળે તારું નામ શું લે ઠુવાણ નહીં લે સુહાણ નામ છે તારું શું બનાવ્યું તેમ કે શાનું શાક ગવાનું દેશી ગવાનું એટલે મારું જબરું બોલે તું તો બીજું શું બનાવ્યું શું બનાવે કઢી અને તું શું ખાઈને આયા બાળ મંદિર અને મારું નામ શું હે શીરો મારું નામ શું હે આ જણા છોકરાને હસવાનો હેસકો છે અને આ જણો છોકરો થઈ ગયો જોજો તમે ફાટી જાય હેસકો તૂટી જાય આવી તો હેચાય ગાઈસ મારા ભાભીને ઘરે પંખો જુઓ ખાલી તમે આ પંખો છે અને એને નીચે સ્ટેન્ડ બેન્ડ કોઈ નહીં ડબ્બામાં ઘાલ નાખ્યો ડાયરેક્ટ આખી ફેમિલી બધી બેઠી છે આમાં દાદી મમ્મી પોકે આ સાસુભાઈ અહીંયા જેઠોણી અને આ અમારા ભાભી આ ભત્રીજા બહુ છે અને આ દાદી કો કે શું કે આ તો તારો કોઈ કે ને આ મારા મોટી બાકો શું ગાઈસ આપણે તો બેઠા દાદી જોડે અને આપણી દાદી કોઈ કેવું તાર એમ કે હાય આમ કે હાય વાત લો પકડ સબસ્ક્રાઇબ કરો શું કરો સબસ્ક્રાઇબ કરો ગાઈસ દાદી તો ભૂલી ગઈ સબસ્ક્રાઇબ કહેતા નહીં આવડતું લાઈક કરો ફોલો કરો અને બ્લોગ દેખો શું દેખો બ્લોગ હા બ્લોગ દેખો એમ કે ગાય દાદી તો ભૂલી ગઈ અને બ્લોગ કહેતા નહીં આવડતું તો કે ભણેલી નહીં જૂના જમાના પેલા તો કેટલું ભણીતું કોઈ નહીં એક ચોપડી નહીં ભણી પણ હિસાબ કરતા આવડો પાક્કો હિસાબ બધો કરતા આવડે બધો આવડે ગાઈસ હિસાબ તો બધો કરતા આવડે તો જાવ આબુ નહીં જુનાડીસા નહીં આવું ચમ પાલી છે અમારી લાડલી છોકરી છે સૌથી મારી ભત્રીજી બોલજે બેટા મારું નામ શું
અલ્પેશ કા કઈ ભણાવો કેમેરામેન બોલ કઈ ભણે તું અને તને શું શું આવડે અને તમારા કપડા તમારી સ્કૂલ ના આવે જો ભાઈ લીલા કલર છે મસ્ત કપડા અમે તો ચડ્ડી બંડી પહેરીને જાતા અને હવે તો ચી સેફટી મળે થેલા બેલો બધું અમે તો કોઈ મળતું ના ઘેરથી બે હોટીઓ મારતા હતા સ્કૂલમાં તગડ્યા અને ઘીથી બે હોટીઓ મારતા ઘેર તગડતા તો મેળવાય ના આવતું હવે તો બધી સેફટી મળે છે આજે ભત્રીજો મારો ઊંઘમાંથી ઉઠ્યો હાય ગાઈસ આખી નાઈટ વરસાદ આવ્યો ને એટલા માટે હવે પોણી રસ્તાની અંદર પોણી થઈ ગયું છે અને એકદમ પોણી ભરેલું પડ્યું છે બધા આખા રસ્તામાં ઠેઠ સુધી અમારે જે જગ્યાએ જવું હોય ને એ પાણી ભરેલું પડ્યું છે તો ગાઈસ આની અંદર હમણાં હું બાઇક લઈને પડ્યો હતો કેમ કે આ બધું ચીકણું હોય માટીનું પોણી ભરેલું છે તો હું આના અંદર હમણાં નીચે પડ્યો હતો પગના બૂટે પલટી ગયા મારા કમ્પ્લેટ રસ્તા પડે એક રસ્તો આપણે હાઈવે ઉપર રોડ ઉપર એટલે અને આ રસ્તો આપણે બોર ઉપર જાય કૂવા પર જવું ને તો આ નેળિયું આ નેળિયામાં પાણી ભરેલું પડ્યું હોય ગાઈસ અમારા ગામનો જે પેપડો હોય ને આપણો થયો હોય હજી તો બચારો ઉછરે રહે નિકુલ તો થાચી રહ્યો આટલા હતા તો ગાઈસ આપણે ભદ્રામલી જે કામ માટે આવ્યા હતા એ કામ આપણે બધું પતી ગયું હોય અને મમ્મી દાદીની મદદ કરે છે પાણી ભરવા માટે તો પાણી ભરાઈ દે અને પછી આપણે નીકળશું જૂના ડીસા તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અલ્પેશ તો આવતે ડાયરેક્ટ મસ્તી કરવા મળ્યો ટી શર્ટ કાઢીને મસ્તી કરવા મળ્યો આવતે પણ ડાયરેક્ટ મેં પડીકા લાવે ને તો ડાયરેક્ટ પડીકા આવા ખાવાનું ચાલુ ગાઈસ આપણને તે દિવસે પિન્ટુના ઘરથી આપણને પંતા આપ્યો તો અડબીને આ પંતા બધા ખરાબ થઈ ગયા બિલકુલ પત્તા સારા નહીં થોડા નીચે પડી ગયા ખાલી આટલા પત્તા સારા છે બીજા બધા ખરાબ થઈ ગયા આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ